નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છે એક્સટર્નલ ડિપાર્ટમેન્ટની અંદર બીએ તથા બીકોમ સેમેસ્ટર 2 ના ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ છે। જે ઘર બેઠા ફોર્મ તમે કેવી રીતે ભરી શકશો, પરીક્ષા ફી કોને કેટલી ભરવાની થશે, ફોર્મ ભરવાની તારીખો તથા પરીક્ષાની તારીખો જેવી તમામ માહિતી છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એને નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો આપણે તમામ માહિતી મેળવીએ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છે એક્સટર્નલ સેક્શનની અંદર અખબાર યાદી બહાર પાડવામાં આવેલી છે, જેમાં બીએ તથા બીકોમ સેમેસ્ટર 2 ના જે ફ્રેશ બાહ્ય વિદ્યાર્થીઓ હોય એના માટે ફોર્મ ભરવાની તારીખ અંગે પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંભવિત જૂન 2024માં લેવાનારી બીએ તથા બીકોમ સેમેસ્ટર 2 ફ્રેશ વિદ્યાર્થીઓ જે વર્ષ 2023-24માં રજીસ્ટ્રેશન થયેલા હોય એવા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ અંગે પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે, જેમાં ફોર્મ ભરવું હોય તો યુનિવર્સિટીની આ વેબસાઇટમાં જે external.saurashtrauniversity.edu આ વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। ફોર્મ કેવી રીતે ભરવું એની આગળ માહિતી મેળવવાના છીએ। અત્યારે આપણે જોઈએ તો કે બીએ સેમેસ્ટર 2 અને બીકોમ સેમેસ્ટર 2 માં જે પરીક્ષા ફી છે 485 રૂપિયા રહે છે। ફોર્મ ભરવાની તારીખ જોઈએ તો કે 24/5/2024 થી 2/6/2024 સુધીમાં તમારે મોડામાં મોડા રાત્રિના 12 વાગ્યા સુધીમાં ઓનલાઈન ફોર્મ અને નિયત કરેલી ફી ભરવાની રહેશે, જે તમામ વિદ્યાર્થી મિત્રોએ ખાસ નોંધ લેવી। અને ઉક્ત પરીક્ષાની સંભવિત તારીખ છે મિત્રો 20/6/2024 રહેશે, એટલે કે 20 તારીખથી પરીક્ષા પણ ચાલુ થઈ જશે, જે પણ તમામ વિદ્યાર્થી મિત્રોએ ખાસ નોંધ લેવી। તો હવે આપણે વાત કરીએ ફોર્મ તમારે કેવી રીતે ભરવું। ચાલો તમામ માહિતી મેળવીએ ફોર્મ તમારે કેવી રીતે ભરવું। તો સૌ પ્રથમ છે મિત્રો તમારે exam.saurashtrauniversity.edu આ વેબસાઇટ ઓપન કરવાની રહેશે। એમાં તમારે યુઝર નેમ અને પાસવર્ડ એન્ટર કરવાનું રહેશે। જે પહેલા સેમેસ્ટરની અંદર તમે ફોર્મ ભર્યું હોય છે ત્યારે તમને ઈમેલ અને મોબાઈલમાં આઈડી પાસવર્ડ આવેલું હોય છે, એ તમારે યુઝર નેમ અને પાસવર્ડ એન્ટર કરવાનો, ત્યારબાદ છે સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું, એટલે નવા વિન્ડોની અંદર આવી રીતે ઓપન થશે। એમાં તમારી પ્રોફાઇલ બતાવશે, એમાં તમારે એક્ઝામ ફોર્મ વિથ સબ્જેક્ટ ઉપર ક્લિક કરવાનું, એટલે આ રીતનું ઓપન થશે લિસ્ટ સબ્જેક્ટ સિલેક્શન। એમાં સેમેસ્ટર 1 નું તમે ફોર્મ ભરેલું હોય છે એ તો તમને બતાવશે, ત્યારબાદ તમારે સેમેસ્ટર 2 ની અંદર ફોર્મ ભરવાનું છે તો તમારે સબ્જેક્ટ સિલેક્શન એન્ડ એક્ઝામ ફોર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે, અને ત્યારબાદ તમારી પસંદગીના સબ્જેક્ટ તમારે ટીક આપી અને સિલેક્ટ કરવાના રહેશે। અને એમ સેમેસ્ટર 2 ની અંદર તમારે કુલ 5 સબ્જેક્ટ સિલેક્ટ કરવાના, ત્યારબાદ સેવ એન્ડ કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું, એટલે તમારું ફોર્મ સેવ થઈ જશે, અને ત્યારબાદ સેવ એન્ડ પે ઉપર ક્લિક કરવાનું, એટલે તમારે જે 850 રૂપિયા પરીક્ષા ફી છે એ તમારે ભરવાની રહેશે, જે તમે નેટ બેન્કિંગ, એટીએમ અથવા યુપીઆઈ આઈડી દ્વારા પરીક્ષા ફી ભરી શકશો, અને ત્યારબાદ તમારે પરીક્ષા ફોર્મની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે। તો આવી રીતે છે મિત્રો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર એક્સટર્નલ વિભાગની અંદર જે મિત્રો સેમેસ્ટર 2 ની પરીક્ષા આપવા માંગતા હોય એવા મિત્રોને આવી રીતે ફોર્મ ભરવાનું રહેશે। તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।